એક અદ્ભુત નદી, મને વાલી હોય એવી નદી, ગોદાવરી. આમ તો ગોદાવરીને દક્ષિણની ગંગા અને વૃદ્ધ ગંગા કહીએ નહીં, એનો ઇતિહાસ પણ ક્યાંક ગણેશ ભગવાન સાથે યાદ આવે. સાહેબ, આ ગોદાવરી નદી જે દક્ષિણનો ભાગ છે અને દ્રવિડ ભૂમિ કહેવાય છે. તો દ્રવિડ ભૂમિના કારણે દક્ષિણ ભારતના જે પણ સ્થાપત્ય મંદિરોમાં જોવા મળશે, એના માટે આપણે શબ્દ બોલીએ છીએ કે દ્રવિડ શૈલીના મંદિરો. બાહુબલી નામના મૂવીમાં આપણું સીન જોયું છે કે પેલા રાજમાતા માથા પર પેલી અગ્નિ લઈને ચાલતા હતા અને એક હાથી આવી ગયો વચ્ચે, અને અચાનકથી પેલા દરવાજા ખુલે છે, કે એક દરવાજા ખુલે છે અને અંદરથી એક રથ લઈને બાહુબલી બહાર નીકળે છે અને પછી હાથીને કંટ્રોલ કર્યા પછી આમ ચારે બાજુનો નજારો બતાવતા એક સુંદર મજાનું મંદિર તમને દેખાશે. ધીસ ઇઝ અ દ્રવિડ શૈલીનું મંદિર. બરોબર, આ તો ક્યાંક પિક્ચરમાં જોયું ને મગજમાં છપાઈ જાય. સાચી ખોટી? થોડું નાગર અને થોડું દ્રવિડ, એનો મિક્સ કોમ્બો, જેને કહેવાય વેસર. વેસરને આપણા ગુજરાતના લોકો બેસર કે, કારણ કે जिसको हिंदी में वह बोलते हैं उसको गुजराती में ब बोलते हैं. आपको मालूम है? जिस तरह अटल बिहारी वाजपेयी को गुजराती में अटल बिहारी वाजपेयी कर दिया, बराबर, विपाशा को बिपाशा कर दिया गुजरातियों ने, उसका मतलब ये नहीं हमारे मेहोणा वाले बीजापुर को बीजापुर कर दो, बराबर, मेहोणा वाला बीजापुर बीजापुर ही रहेगा. बराबर. चलो, तो